ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 12 પરનો મહાવરો જોઈએ. નીચેના કોષ્ટકને આધારે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને લખો. શાકભાજીના નામ આપેલા છે અને 1 કિલોગ્રામની રૂપિયામાં કિંમત આપણને આપેલી છે. બટાટાનો ભાવ છે તે 1 કિલોગ્રામના 30 રૂપિયા. એવી રીતે ગુવારના 50 રૂપિયા, ફ્લાવરના 60 રૂપિયા અને ભીંડાના 40 રૂપિયા આવી કિંમત આપણને આપેલી છે. અલગ અલગ 4 પ્રશ્નો આપણને પૂછ્યા છે અને તે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, 3 કિલોગ્રામ બટાટાનો ભાવ કેટલો? આ બાજુ ગણું છું. પહેલો દાખલો, બટાટાનો ભાવ 1 કિલોગ્રામના 30 રૂપિયા છે, તો એવા કેટલા બટેટા લેવાના છે? 3 કિલોગ્રામ. તેથી આપણે 30 ગુણ્યા 3 કરીએ. 0 ગુણ્યા 3 0, 3 ગુણ્યા 3 3 તેરી 9. તો જવાબ કેટલો આવશે? 90 રૂપિયા. તમારે ગણતરી કરી અને વ્યવસ્થિત દાખલો લખવાનો છે. બીજો પ્રશ્ન છે, 2.5 કિલોગ્રામ ગુવારનો ભાવ કેટલો? હવે 2.5 કિલોગ્રામને કેવી રીતે એને લખ્યું છે? 2.1 એટલે આ છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં પહેલાં ફેરવવાનું અને પછી ગુવારનો જે ભાવ આપ્યો છે તેની સાથે આપણે ગુણાકાર કરવાનો. જોઈએ. બીજો પ્રશ્ન છે, 2.1 કિલોગ્રામ ગુવાર મિશ્ર અપૂર્ણાંક છે, તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. કેવી રીતે ફેરવાય સમજી લઈએ. 2 ગુણ્યા 2 4 અને 4માં આપણે 1 ઉમેરીએ તો 5. છેદમાં 2 છે તેથી છેદમાં 2 લખવાના. ફરીથી જોઈએ. 2 દુ 4, 4 ને 1 5 એટલે 5ના છેદમાં 2. છેદ છે એનો એ લખવાનો હોય. એટલા કિલોગ્રામ ગુવાર છે. ગુવારનો ભાવ જોઈએ તો 50 રૂપિયા છે. તેથી 5ના છેદમાં 2 ગુણ્યા 50 રૂપિયા આપણે કરવા પડે. છેદ ઉડાડીએ તો 25 દુ 50, તો 5 ગુણ્યા 25 આપણે કરવા પડે. 25 ગુણ્યા 5, 5 5 25નો પાંચડો વધી 2, 5 દુ 10, 10 ને 2 12, 125 રૂપિયા. આ આપણો જવાબ. ત્રીજો પ્રશ્ન છે, 1.1 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો? મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ અને પછી ભીંડાનો જે ભાવ છે તેની સાથે આપણે ગુણાકાર કરીએ. ત્રીજો દાખલો, 1.1 કિલોગ્રામ ભીંડા. હવે આપણે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 એકા 4 અને 4 વત્તા 1 5, 5ના છેદમાં 4 કિલોગ્રામ ભીંડા. હવે આપણે ભીંડાનો ભાવ જોઈએ તો 40 રૂપિયા છે. તેથી આ જે રકમ આપણને મળી છે તેની હારે 40નો ગુણાકાર કરીએ એટલે એની કિંમત મળી જાય આપણને. 10 ચોક 40, 5 ગુણ્યા 10 એટલે કેટલો જવાબ મળ્યો? 50 રૂપિયા. ચોથો પ્રશ્ન છે, નયન પાસે 100 રૂપિયા છે. તેની પાસે ટોટલ કેટલા રૂપિયા છે? 100. તેમાંથી તે 1 કિલોગ્રામ ભીંડા, 1/2 કિલોગ્રામ ગુવાર અને 1 કિલોગ્રામ બટાટા લીધા. તો તેની પાસે કેટલા રૂપિયા બચે? આ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં આપણે શાકભાજીના જે વજન પ્રમાણે
ભાવ શોધવાના છે તે શોધી લઈએ. પહેલાં શાકભાજીની વાત કરીએ તો ભીંડા કેટલું કીધું છે? 1 કિલોગ્રામ. પછી ગુવારનો વજન આપ્યો છે 1/2 કિલોગ્રામ. અને પછી બટાટા તે 1 કિલોગ્રામ છે. હવે જોઈએ, ભીંડાના 1 કિલોગ્રામનો જ આપણને સીધો ભાવ આપ્યો છે 40 રૂપિયા, તેથી આપણે 40 રૂપિયા લખીએ. ગુવાર છે તે 1/2 કિલોગ્રામ લેવાનો છે, એટલે પહેલાં આપણે 1/2 કરવા પડે અને કિલોગ્રામ પ્રમાણે ભાવ 50 રૂપિયા છે તે લખવા પડે અને છેદ ઉડાડીએ તો 25 દુ 50, એટલે ગુવારના થયા 25 રૂપિયા. હવે બટાટાની વાત આવી તો બટાટા તો કિલોના ભાવે જ છે 30 રૂપિયાના કિલો, તેથી આપણે લખીએ 30 રૂપિયા. હવે શું કરવાનું? આ જેટલા શાકભાજી એણે લીધા છે તેના રૂપિયાનું ટોટલ કરવાનું. કુલ રૂપિયા તો 40 રૂપિયા ભીંડાના થયા, 25 રૂપિયા ગુવારના થયા અને 30 રૂપિયા બટાટાના થયા. બધાનો આપણે સરવાળો કરીએ તો કુલ રૂપિયા મળે 0 + 5 + 0 5, 3 ને 2 5, 5 ને 4 9, 95 રૂપિયાનું શાકભાજી થયું. નયન પાસે કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા. શાકભાજી કેટલાનું થયું? 95 રૂપિયાનું. તો હવે આપણે બાદબાકી કરવી પડે. ₹100 નયન પાસે હતા, 95 રૂપિયા ખર્ચ થયો. કેટલા વધ્યા તે શોધવા માટે બાદબાકી કરવી પડે. 0માંથી 5 ન જાય, તેથી દસકો લઈએ. દસકો લીધો હોય તો બાજુની સંખ્યામાંથી 1 ઓછો કરવો પડે, પણ 0 છે તેથી પહેલાં દસકો લઈએ પછી 1 ઓછો કરીએ. દસકો લીધો એટલે હજી બાજુની સંખ્યામાંથી 1 સંખ્યા ઓછી થશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 9 જાય તો 0, અને આ તો 0 છે જ, તો ₹5 બચશે.